ટોક્યોમાં ચાલી રહેલા જાપાન મોબિલિટી શોમાં દિગ્ગજ વાહન નિર્માતા હોન્ડાએ પોતાની 2 દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર હોન્ડા CI MEV રજૂ કરી છે. કંપની આ કાર આગામી વર્ષે ભારતમાં લોન્ચ કરી શકે છે. આ કારમાં લિથિયમ આયન બેટરી પેક અને સિંગલ ઇલેક્ટ્રિક મોટર મળશે. ખાસ વાત એ છે કે સુરક્ષા માટે તેમાં લેવલ 4 ADAS ટેકનોલોજી આપવામાં આવી છે. ચાલો જોઈએ કે આ કારમાં શા પ્રકારના ફીચર્સ છે. ડિઝાઇન અને લુકની વાત કરીએ તો હોન્ડા CI MEV ને એક બોક્સી લુક આપવામાં આવ્યો છે. આગળની બાજુ ક્રોમ સ્ટ્રીપ દ્વારા જોડેલું લાઇટ બાર છે જે સીધા દરવાજા પર લાગેલા વિંગ મિરર સુધી આવે છે. લાઇટ બાર ને નીચે ચાર્જિંગ પોર્ટનું દરવાજું છે જેમાં હોન્ડાનો લોગો છે. LED DRL હેડલાઇટ્સ અને ટેલ લાઇટ આપવામાં આવી છે. કારમાં નવા ડિઝાઇનના અલોય વ્હીલ્સ પણ જોઈ શકાય છે. પાવર ટ્રેન અને રેન્જની વાત કરીએ તો ઓફિશિયલ રીતે પાવર ટ્રેનની માહિતી જાહેર કરાઈ નથી, પરંતુ અનુમાન છે કે તેમાં 17.3 કિલોવોટ બેટરી અને સિંગલ ઇલેક્ટ્રિક મોટર હશે. આ સેટઅપથી 42 PS પાવર અને 110 Nm ટોર્ક મળશે. આ કારને 80% ચાર્જ થવામાં 5 કલાક લાગશે. નોર્મલ ચાર્જરથી ફૂલ ચાર્જ થવામાં લગભગ 7 કલાક લાગશે. આ કાર ફૂલ ચાર્જમાં અંદાજે 250 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. ઇન્ટિરિયર અને ટેકનોલોજીની વાત કરીએ તો આ 2 દરવાજાવાળી કારમાં 4 સીટર કેબિન હશે. આમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25 ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ પણ મળશે. આ કારમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન અને ટ્રાફિક માહિતી જેવા ફીચર પણ મળશે. સુરક્ષા અને ADASની વાત કરીએ તો આ કારમાં લેવલ 4 ADAS ટેકનોલોજી છે જે વાહનને સ્વચાલિત રીતે ચલાવવાની ક્ષમતા આપે છે. હોન્ડાનું કહેવું છે કે CI MEV એક સામાન્ય કાર કરતાં વધુ ચતુર છે કારણ કે તેનું ટર્નિંગ રેડિયસ ખૂબ જ ઓછું છે જે તે ભીડભાડવાળા વિસ્તારમાં ચલાવવા માટે આદર્શ બનાવે છે. બેટરી અને ફીચર્સની વાત કરીએ તો આ કારના હુડની નીચે 4 રિમૂવેબલ બેટરી પેક હશે જેને હોન્ડા મોબાઈલ પાવર પેક કહેવામાં આવે છે. આ બેટરીઓ પેટ્રોલ પર આધારિત નથી અને તેને પર્યાવરણ મૈત્રી વીજળીથી ચાર્જ કરી શકાય છે. CI MEV હોન્ડાની કોઓપરેટિવ ઇન્ટેલિજન્ટ અને ઓટોનોમસ ડ્રાઇવિંગ ટેકનોલોજીથી સજ્જ છે. કારને મુસાફર પોતાના સ્થાન પર બોલાવી શકે છે અને તેનું લક્ષ્ય કારને જણાવી શકે છે. કિંમત અને ટક્કરની વાત કરીએ તો CI MEV ની કિંમત અને ઉપલબ્ધતા લોન્ચ સમયે જાહેર થશે. અંદાજે તેની કિંમત 10 થી 12 લાખની વચ્ચે હોઈ શકે છે. આ કાર MG કોમેટ EV જેવી કારની સ્પર્ધા કરશે. તો મિત્રો, આ હતી માઇક્રો ઇલેક્ટ્રિક કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર, બાય.